રોજગારી પર બે મત. નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી. સૌપ્રથમ તો ગુજરાતના દરેક દર્શક મિત્રોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો દિવસ એવો છે કે આપણે આખું વર્ષ યાદ કરીએ કે ન કરીએ, આજના દિવસે તો આપણે આપણું બંધારણ નિર્માતાઓને યાદ કરવા જોઈએ. જે લોકો બંધારણને વાંચતા નથી એ લોકો બહુ જ આસાનીથી કહી દેતા હોય છે કે આપણું બંધારણ તો શું 7-8 દેશોના બંધારણને ભેગા કર્યા અને પછી કોપી પેસ્ટ કરી દીધું. આ કહેવું બહુ સરળ છે, પરંતુ એ સમયે જ્યારે આખું આ બંધારણ થઈ રહ્યું હતું ત્યારે બંધારણ સભાની ચર્ચાઓ પર એકવાર આપણે નજર કરવી જોઈએ. આપણને ખબર પડશે કે બંધારણમાં લખાયેલા એક એક શબ્દ માટે કલાકો સુધી ચર્ચાઓ થઈ છે અને પછી આપણા દેશને આ બંધારણ મળ્યું છે. અને એટલા જ માટે આપણે એની ગરિમા જાળવી શકીએ કે ન જાળવી શકીએ એનું અપમાન ન કરવું જોઈએ. હવે મૂળ મુદ્દા પર આવીએ. બે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. એક બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે અને બીજી બાજુ નીતિનભાઈ પટેલ છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી. નીતિનભાઈએ થોડા દિવસ પહેલા જ ડીંગુચાના પરિવારની કથિત રીતે જે રીતે ત્યાં કેનેડાથી અમેરિકા સરહદ પાર કરતી વખતે હાડ થીજવતી ઠંડીમાં મૃત્યુ થયાની ઘટના સામે આવી. એના પછી એમણે કહ્યું હતું કે શા માટે લોકો વિદેશમાં જાય છે અને એ બહુ સરસ રીતે સમજાવી રહ્યા હતા. એમાં એમણે કહ્યું કે ગમે તેટલું ભણીએ, ગમે તેટલું થાય, પરંતુ અહીંયા જ્યારે તક ન મળે, માણસને એવું લાગે કે એનો વિકાસ અહીંયા રૂંધાય છે, એટલા માટે એ પછી દરેક સંઘર્ષોને સહન કરીને બહાર જવાનું વિચારે છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે નહીં, ગુજરાતમાં તો પૂરતી તક મળે છે અને ગુજરાત તો સૌથી વધારે તક આપતું રાજ્ય છે. અને એટલા જ માટે આજે એ વિષય પર ચર્ચા કરવી જરૂરી છે કે બંનેની વાતો ભલે અલગ અલગ હોય, પરંતુ આ વિષય એટલો સરળ નથી જેટલો એને બનાવવામાં આવી રહ્યો છે. આજનો એજન્ડાના સવાલ સાથે ચર્ચાની શરૂઆત કરવી છે. સૌથી પહેલા તો એક સવાલ થાય કે એક જ પક્ષના બે નેતાઓના નિવેદનમાં આટલી બધી ભિન્નતા કેમ છે? એક કહે છે તક મળે છે, એક કહે છે તક મળતી નથી. પણ એ બધાની વચ્ચે અમે આજે કેટલાય એવા યુવાનોનો સંપર્ક કર્યો કે જે લોકો અત્યારે વિદેશ જવાની તૈયારીમાં છે. અને ખાસ તો આ જે કોરોના દરમિયાનના છેલ્લા 2-3 વર્ષે એની અંદર જોયું કે જેમ કે ડાયરેક્ટ ફ્લાઇટ બંધ હતી, જેમ કે કેનેડા કોઈને જવું છે તો ડાયરેક્ટ ફ્લાઇટ બંધ હતી, તો લોકો વધારે ખર્ચો કરીને વાયા દુબઈ એ લોકો ત્યાં જઈ રહ્યા છે. ત્યાં ક્વોરન્ટાઇન રહે છે હોટેલમાં, બહુ જ ખર્ચો કરે છે, પણ આ દેશ છોડી રહ્યા છે. કોરોના સમય તો એવો આવ્યો કે આપણે જોયું કે વિદેશમાં લોકો રહે છે, એમના માતા પિતા અહીંયા મૃત્યુ પામે છે, એ લોકો આવી નથી શકતા, ફ્લાઇટ બંધ હોય તો એના કારણે ફસાઈ જાય છે અને છતાં પણ બહાર જવાનું ક્રેઝ ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે. તો એના કેટલાય કારણો ઉપસીને સામે આવે છે. અમે મોટા ભાગના જે યુવાનોની સાથે વાતચીત કરી એ મોટા ભાગના લોકો એવા છે કે સૌથી વધારે તો વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે બહારના દેશોમાં. યુએસના વિઝા આસાનીથી મળતા નથી એટલે હવે કેનેડાનો ક્રેઝ વધ્યો છે, કારણ કે તરત જ એ લોકો કેનેડાના વિઝા એમને સામાન્ય રીતે બહુ જલ્દી મળી જાય છે અને એટલા માટે એ લોકો ત્યાં જાય છે. કોઈ વિદેશ જાય એનાથી વધારે સવાલ કે વાંધો કોઈને ન હોઈ શકે, પણ એ વિદેશ જવા માટે જે રસ્તાઓ અપનાવી રહ્યા છે એને લઈને બહુ જ બધા સવાલો છે. સૌથી પહેલા તો જ્યારે વિદેશ જાય છે, મોટાભાગના લોકોનું એવું કહેવું છે કે એમને એવું લાગે છે કે એમનું ભવિષ્ય ત્યાં વધારે સુરક્ષિત છે. એ લોકો અહીંયાથી અભ્યાસ માટે જાય છે, ઉચ્ચ અભ્યાસ માટે ત્યાં જાય છે અને પછી ત્યાં જ રોકાઈ જાય છે, ત્યાંના જ નાગરિક બની જાય છે અને પછી ક્યારેય એ અહીંયા પાછું આવવાનું વિચારતા જ નથી. આપણે ત્યાં પણ જ્યારે બાળક વિદેશ જવાનું કહે છે ને કહે છે કે નહીં મમ્મી હું થોડુંક ભણીને પાછું આવીશ, તો પણ પરિવારવાળા શું કહે છે? બધાનો અનુભવ છે કે જે વિદેશ જાય છે જલ્દી પરત નથી આવતા. સવાલ આપણી શિક્ષા નીતિ પર એટલા માટે દરેક વખતે આવીને ઊભો રહી જાય છે કારણ કે આપણા દેશમાં આપણે ગમે તેટલી વાતો કરીશું, પરંતુ આજે આપણું રાજ્ય અને દેશ એ સ્થિતિમાં આવીને ઊભો છે કે આપણા યુવાનોને આપણે એક બાજુ આપણા હાથમાં સત્તા આવ્યાના 73 વર્ષ મનાવી રહ્યા છીએ, આપણે આઝાદ થયાના 75 વર્ષ મનાવી રહ્યા છીએ. એક બાજુ આઝાદીનો અમૃત મહોત્સવ ચાલે છે અને બીજી બાજુ આપણા જ દેશનું યુવાધન આપણા દેશને છોડીને જઈ રહ્યું છે. એનું કારણ એક પ્રશ્ન, શિક્ષિત બેરોજગારીનો જે આપણી આંખોની સામે છે એને આપણે અવગણી ન જ શકીએ. સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે એમટેક કર્યા પછી લોકો તલાટીની એક્ઝામના ફોર્મ ભરે છે એટલા માટે, કારણ કે એમટેક થયા પછી એમને સારી નોકરી નથી મળતી. કેટલીય જગ્યાએ ક્લર્ક એટલા બધા છે કે જેમાં તમને એન્જિનિયર્સ ને ડોક્ટર્સ જોવા મળશે. અમુક લોકો પીએચડી થયેલા ક્લર્ક બનતા દેખાશે આપણને. અને એટલા માટે આ જે આખો અસમાનતાનો માહોલ છે, સરકારી પરીક્ષાઓની પાછળ એટલો બધો ક્રેઝ થઈ ગયો છે, લોકો ગાંઠપણથી આ બધાની પાછળ પડ્યા છે, એનું સૌથી મોટું કારણ એ છે કે એમને અત્યારે તક નથી મળી રહી, નોકરી નથી મળી રહી અને એટલા જ માટે આર્થિક સુરક્ષાના નામે એ લોકો એ તરફ આગળ વધ્યા છે. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. પણ એ પહેલા આ સ્થિતિ આપણી ગુજરાતની સામે અત્યારે આવીને ઊભી છે, ત્યારે આ સ્થિતિ કેમ સર્જાઈ,
કેવી રીતે નિવેદનો અલગ અલગ આવ્યા, ચર્ચાની શરૂઆત કરીએ, પણ એ પહેલા જોઈ લઈએ અમારો સ્પેશિયલ રિપોર્ટ. ગણતંત્ર દિવસે ગુજરાતમાં ગરમાયું રાજકારણ. ગૃહ રાજ્યમંત્રીએ કહી મોટી વાત. કહ્યું રાજ્યમાં છે રોજગારીની તકો. ગુજરાતમાં તકોની અગર વાત થાય તો દેશભરના યુવાનોને કોઈ રાજ્ય સૌથી વધારે રોજગારી આપતી હશે તો એ ગુજરાત રાજ્ય છે. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ શા માટે કહ્યું કે રાજ્યમાં રોજગારીની સીમિત છે તકો? અહીંયા નોકરી ધંધા વ્યવસાય મર્યાદિત છે. સરકારી નોકરી માટે આપણે બધા પ્રયત્નો કરાવીએ છીએ વિદ્યાર્થીઓને, પણ સરકારની નોકરીઓની તો મર્યાદા જ છે. શા માટે વિપક્ષ ઉઠાવી રહ્યું છે સવાલ? પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પણ કીધું છે કે યોગ્ય રોજગારની તક ન મળવાના કારણે લોકો વિદેશ ભણી એમ કેમ પ્રકાર વિદેશ જતા રહે છે. આજનો એજન્ડામાં એક જ વાત, રોજગારી પર બે મત કેમ? ચર્ચાની શરૂઆત કરવી છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે, કોંગ્રેસમાંથી હેમાંગભાઈ રાવલ છે, ડોક્ટર પ્રતીક ત્રિવેદી છે અને સાથે જ સિદ્ધાર્થભાઈ ભટ્ટ આર્થિક વિશ્લેષક પણ આપણી સાથે છે. ચર્ચાની શરૂઆત પહેલા જે ગણતંત્રના દિવસે બિહારમાંથી જે દ્રશ્યો સામે આવ્યા એ પણ બતાવવા છે સાથે, કારણ કે આજનો દિવસ એવો હતો કે જ્યારે આપણે આજના દિવસે કહીએ છીએ કે અધિકાર માટે લડતા આપણને ગણતંત્ર દિવસ શીખવે છે, આપણું બંધારણ આપણને શીખવે છે, પણ એની સાથે બિહારમાં રેલવેની એનટીપીસીની પરીક્ષામાં ભ્રષ્ટાચાર એના આરોપ હેઠળ કેટલાય વિદ્યાર્થીઓ રસ્તા પર આવ્યા અને એમણે આખી ટ્રેન સળગાવી દીધી. આ કેટલાય સમયથી વિરોધ ચાલે છે. આજે ટ્રેન સળગાવી એટલા માટે એના પ્રત્યાઘાતો બધી જ જગ્યાએ દેખાઈ રહ્યા છે, પણ છેલ્લા 3-4 દિવસથી આ મુદ્દો એટલો વધારે આવ્યો છે ચર્ચામાં અને એના પછી પોલીસે અમાનવીય વર્તન પણ કર્યું હતું વિદ્યાર્થીઓની સાથે, એમના પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. એ બધા જ દ્રશ્યો વિચલિત કરનારા હતા. એને આક્રોશની આગ કહેવાઈ રહી છે કે એટલા બધા ગુસ્સે થઈ ગયા વિદ્યાર્થીઓ કે એમનો અવાજ છેક સુધી ન સંભળાયો અને એટલા જ માટે આ દ્રશ્યો છે ટ્રેનના. એના પછી પોલીસ સાથેના સંઘર્ષના દ્રશ્યો સામે આવે છે, એમની પર જે લાઠીચાર્જ થયો એના દ્રશ્યો પણ આવે છે, પણ આ બધી વાત બેરોજગારી પર અને રોજગારી પર આવીને ત્યાં અટકી જાય છે કે સરકારી પરીક્ષાઓ અપેક્ષાઓ સાથે આપતા હોય ને પછી એના પર વારંવાર જ્યારે ધાંધલીના આરોપ લાગે ત્યારે છોકરાઓ કેવી રીતે ફ્રસ્ટ્રેટ થઈને રસ્તા પર આવી જાય છે એનું ઉદાહરણ છે આ. ટ્રેન સળગાવી આજના દિવસે આપણને બંધારણે અધિકાર આપ્યા છે, પણ ફરજ એ આપી છે અને આપણી ફરજોમાં કહ્યું છે કે આપણા દેશની સંપત્તિનું આપણે જતન કરવું જોઈએ. એટલે આ ક્યારેય દ્રશ્યો ન ચલાવી લેવાય, પણ એની સાથે સાથે જે ઉમેદવારોની સાથે કેટલાય સમયથી એમની પરીક્ષા થઈ રહી છે, ધીરજની પરીક્ષા, એના કારણે પણ સવાલો ઉઠવા બહુ જ સ્વાભાવિક છે. હવે સીધું જ ચર્ચામાં આપણી ગુજરાતની વાત પર આવીએ અને હિતેન્દ્રભાઈ પાસે જવું છે. હિતેન્દ્રભાઈ, સૌથી પહેલા તો અમારો પહેલો સવાલ એ છે કે એક જ સરકારના બે નેતાઓ, નીતિનભાઈ જેવા વરિષ્ઠ નેતા જ્યારે પોતે કહેતા હોય કે તકમાં અસમાનતા મળે છે, તક મળતી નથી, એના કારણે વિદેશ જવું પડે છે, બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી કહે છે કે નહીં બધાને તક મળે છે, આ સવાલ થવો સ્વાભાવિક છે કે ભલે બે નેતાઓના મત અલગ છે, પરંતુ સ્થિતિ તો આપણને ખબર જ છે ને કે વિદેશ એટલા માટે લોકો જઈ રહ્યા છે કારણ કે એમને અહીંયા તક નથી મળતી. આજે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ એના 73મા ગણતંત્ર દિવસની સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું. 73 વર્ષ પછી આ દેશે વિવિધ તબક્કે વિવિધ સરકારોના માધ્યમથી ખૂબ પ્રગતિ કરીને આજે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. અનેક સમસ્યાઓ વચ્ચે ઝઝૂમતો દેશ એક સમયે લાલ ચોખા અને સડેલા ઘઉં વિદેશથી આયાત કરીને ખાતો દેશ એ બાબતમાં પણ આત્મનિર્ભર બન્યો છે. ટેકનોલોજીથી મળીને વિજ્ઞાન સંરક્ષણના ક્ષેત્રમાં પણ આપણે ખૂબ પ્રગતિ કરી છે. એના માટે અત્યાર સુધીની સૌ સહકારોનો એમાં સહકાર રહ્યો છે. વિદેશોની સરખામણીમાં વિદેશોના સાપેક્ષમાં એક સમય એવો હતો કે આપણને એની પાસે જે સુખ સુવિધાઓ વ્યવસ્થાઓ હતી એની અહીંયા વિકસતા દેશ તરીકે વિકસિત દેશના પ્રમાણમાં ઉણપ હતી અને એટલે વર્ષોથી માણસ પ્રગતિ ઝંખે છે અને ગામડામાંથી શહેરમાં જવા માટે, શહેરમાંથી મોટા શહેરમાં જવા માટે, મોટા શહેરમાંથી બીજા રાજ્યમાં મુંબઈ જવા માટે અને મુંબઈથી વિદેશમાં જવા માટેની પ્રણાલી આપણી વર્ષોથી ચાલી રહી છે. અને એટલે જ
એક પારિવારિક પ્રસંગમાં સરદારધામ કેરિયર ડેવલપમેન્ટનું કામ કરે છે. વિદ્યાર્થીઓને યોગ્ય તક મળે એના માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરે છે. એમનું આગળનું વાક્ય હતું કે વિદ્યાર્થીઓને એમને સરકારી નોકરીની તક માટે તૈયાર કરવાનું આ માધ્યમ છે અને જેટલા લોકોને સરકારી નોકરીની એક મર્યાદા છે. સરકારમાં 11 લાખ લોકો સરકારી નોકરી કરે છે, 10 લાખ લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, તો એની 20 લાખની મર્યાદા છે. સમગ્ર દેશમાં 6.5 કરોડ લોકોમાં આપણે યુવાન દેશ છીએ તો નોકરી અપેક્ષિત લોકો પણ પૂરતા પ્રમાણમાં 2.5-3 કરોડ લોકો છે. તો અહીંયા મુશ્કેલી એ થઈ છે કે આપણે સમજણ રોજગારી એટલે નોકરી બની ગઈ છે અને નોકરી એટલે પણ સરકારી નોકરી બની ગઈ છે. સરકારે એમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર દેશમાં ગુજરાત આજે સારો આપને અભિનંદન પાઠવું છું કે આ સારો વિષય સારું પ્લેટફોર્મ આપ્યું કે 21 ડિસેમ્બર 21ના જે રોજગારીના આંકડા આવ્યા છે એમાં 2%થી ઓછો બેરોજગારીનો દર હોય એવા 3 રાજ્યો છે. કર્ણાટક 1.4, ગુજરાત 1.6 અને ઓરિસ્સા 1.6. અને ડબલ ડિજિટમાં એટલે 15 કરતાં વધારે બેરોજગારીનો દર હોય એવા પણ 3-4 રાજ્યો છે. બિહાર 16%, કાશ્મીર 15%, ઝારખંડ 17% અને રાજસ્થાન 27%. તો બધા લોકોએ પ્રયાસ કર્યો છે. જેની પાસે સોર્સ છે અથવા ભૌગોલિક સ્થિતિ સારી છે એને વ્યવસ્થા કરી છે. મુંબઈ કે ગુજરાતમાં આર્થિક નગર છે એટલે થોડીક વધારે છે. જ્યાં રિસોર્સિસ ઓછા છે ત્યાં થોડીક વધારે છે. ક્યાં આપણે એને ક્રિટિસાઇઝ નથી કરતા કોઈ રાજ્યને, કારણ કે ભારત આખું આપણું છે, આપણી જવાબદારી છે. પણ કુલ મળીને પાછલા 2014-15નો જે રેટ હતો બેરોજગારીનો 5.6 થી તો 16માં 5.5 થયો, 15માં 5.4 થયો, આપણે 18માં 5.3, 19માં 5.2. એટલે એમાં ક્રમશઃ ભારતે સૌના પ્રયાસોથી પ્રગતિ કરી છે. એને બીજી રીતે જોઈએ તો રોજગારીની તકો જે છે વિપુલ પ્રમાણમાં, તો અનેક મોરચે આપણે ધારો કે વીજળીના વપરાશની દ્રષ્ટિએ જોઈએ, જીએસટીના કલેક્શનની દ્રષ્ટિએ જોઈએ, ટેક્સના કલેક્શનની દ્રષ્ટિએ જોઈએ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વિશ્વમાં ભારતે જે સ્થાનમાં અપડેશન કર્યું છે એ દ્રષ્ટિએ જોઈએ, જીડીપીનો જે રેટ છે આપણો સમગ્ર વિશ્વમાં એ દ્રષ્ટિએ જોઈએ તો ભારતે આમાં પ્રગતિ કરી છે અને એમાં અનેક લોકોનો ફાળો છે. સરકારની નીતિઓ અને પ્રજાજનોના સહકારથી ડે બાય ડે એમાં પ્રગતિ કરી રહ્યા છે. વિદેશ જવાવાળા લોકોની વાત કરતી હોય ત્યારે દેખીતી રીતે હું શિક્ષિત બેરોજગારીની વાત કરી રહી છું. આની અંદર બેરોજગારી એટલે જે ભણ્યા જ નથી, જેને નોકરી નથી મળતી અથવા જે લોકોને દુકાન કરવી છે કે જે લોકો બિઝનેસ કરવા માંગે છે એની વાત જ નથી. હું આમાં શિક્ષિત બેરોજગારીની એવા લોકોની વાત કરું છું. આમાં સવાલ એ છે કે એક છોકરી અમારી સાથે, અમે કેટલાય લોકોની સાથે આજે જ વાત કરી કે જે લોકો વિદેશ જવા માંગે છે એની પ્રોસેસમાં છે એ લોકોની સાથે. એક છોકરી એ કહે છે મેં MA કર્યું છે, હું જ્યારે મેં ભણવાનું શરૂ કર્યું ત્યારે મને એવું લાગતું હતું કે મારી આર્ટ્સમાં રુચિ છે, મને આમાં કંઈ મળશે. હવે આપણે ત્યાં B.Ed કરેલા, M.Ed કરેલા કેટલાય લોકો એવા છે. હવે જ્યારે કોઈ B.Ed કરે છે તો એ શિક્ષક બનવા માટે કરે છે. હવે પ્રાઇવેટ જે સ્કૂલ છે એમાં શિક્ષકને એટલો પગાર મળતો નથી. આપણે ત્યાં છેલ્લા 5 વર્ષથી ટેટની પરીક્ષા લેવાઈ જ નથી એટલે એને એ નોકરી નથી મળવાની. અને એટલા જ માટે કોઈ વ્યક્તિ BA B.Ed કર્યા પછી, BSc B.Ed કર્યા પછી એ શિક્ષક બનવા માટે કરે છે. હવે જો રાજ્ય સરકારને શિક્ષકની જરૂર જ નથી તો એ માણસ કંટાળશે, પછી એવું વિચારશે કે એક કામ કરો, આ બધું જ છોડો, હું જાઉં છું વિદેશ, રૂપિયા ભરી દઈશું, ત્યાં ગમે તે ઉચ્ચ અભ્યાસ કરી દઈશું અમારી બેચલર્સ ડિગ્રીના આધારે, ત્યાંના નાગરિક બની જઈશું અને કોઈ પણ રીતે કમાઈ ખાશું, ત્યાં પૈસા કમાઈ લઈશું. અને એટલા માટે હું જ્યારે વિદેશ જવાની વાત કરતી હોય ત્યારે મને નથી લાગતું આની અંદર કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને આની સાથે કોઈ લેવા દેવા હોય. આમાં હું શિક્ષિત બેરોજગારી પર સંપૂર્ણ વાત કરવા માંગુ છું. હેમાંગભાઈ, આમાં સવાલ કોઈ એક સરકારનો એટલા માટે નહીં રહે. આપણે માત્ર ગુજરાતની પણ નહીં, આપણે આમાં જે સવાલ કર્યો એમાં કેટલાય લોકો એવા કેવા પ્રશ્નો આવે છે આપણે ત્યાં આઝાદીમાં આપણે ગણતંત્રના 73 વર્ષ આપણે મનાવી રહ્યા છીએ, પણ આપણે ત્યાં જે સિલેબસ ભણાવવામાં આવે છે કે એક એન્જિનિયર જ્યારે ભણે છે ત્યારે એ ભણે છે એમાંથી એને કશું કામ જ નથી આવતું ત્યાં નોકરીમાં. અને એટલા માટે એક M.Tech કરેલો ગુજરાતનો છોકરો, એક M.Tech કરેલો આપણા ભારતનો છોકરો ને M.Tech કરેલો વિદેશનો છોકરો, પેલો લાખ ગણો વધારે હોશિયાર હોય છે. અને એટલે MNCમાં જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે આપણા ત્યાંના લોકો પ્રેક્ટિકલ નોલેજ એમનામાં હોતું જ નથી. એટલે આ વર્ષોની બીમારી છે. અને આની સામે મેં એટલે જ કહ્યું આમાં કે કોઈ એક સરકારનો એટલા કેવી રીતે આમાં વાંક કાઢી શકાય. તમે કદાચ એવું કહેશો કે આમાં આટલા વર્ષથી આમની સરકાર છે, પણ આ જે કીડો છે આપણે ત્યાં શિક્ષણ વ્યવસ્થાની પથારી ફરી ગઈ છે એવું નથી લાગતું આટલા સમયમાં? દેવાંશી, જ્યારે આપની જોડે આ વિષયની ચર્ચા થઈ એ પહેલાં તો હું બધાને ગણતંત્ર દિવસની આપના સહિત દર્શક મિત્રોને સંદેશના શુભેચ્છા આપી દઉં. આ વિષયની ચર્ચા થઈ ત્યારે મને એવું હતું કે હું થોડું પોલિટિકલી બોલું, પણ તમારો જે વિષય છે ને એ મને સ્પર્શી ગયો છે. અને ખાસ કરીને આપણે ભારતની કોઈ પણ સરકારની વાત કરીએ, પરંતુ જે પરિસ્થિતિ છે, હું તમને એક નાનકડી એવી વાત કરું કે આપણે ત્યાં કોઈ પણ પ્રકારના કોર્સિસ છે
એ ભારતની શિક્ષણ પદ્ધતિ 12+2+3+2 અને એના પછી પીએચડી એટલે માસ્ટર પછી પીએચડી. આની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું ગુજરાતની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર આટલી બધી પ્રાઇવેટ યુનિવર્સિટી હોવા છતાં કોઈ પણ પ્રકારના કોર્સનું અપગ્રેડેશન કરવામાં નથી આવતું. હું બેંગ્લોરની એક યુનિવર્સિટીનો મહેમાન બન્યો હતો તો ત્યાં પહેલા વીકમાં બેંગ્લોરમાં યુનિવર્સિટીના બાળકોને ટાયરનું પંચર કરતા, લાઇટનો બલ્બ બદલતા એ લોકો શીખવાડતા હતા, એનો ફ્યુઝ બાંધતા શીખવાડતા હતા, બગીચામાં કામ કરતા માટે શીખવાડતા હતા. હું ચેન્નઈની યુનિવર્સિટીમાં ગયો તો અત્યારનું સૌથી સારામાં સારું બ્લોકચેન ગુજરાતની અંદર આઈટી હોય કે કોમ્પ્યુટર હોય એનાથી આગળ કોઈ પ્રકારના કોઈ એવા કોર્सेस એન્જિનિયરિંગની અંદર નથી. ત્યાં સ્પેશિયલાઇઝેશન તો એટલી બધી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કરો, બ્લોક ચેઇન મેનેજમેન્ટ એટલે કે આ ક્રિપ્ટોકરન્સીનું છે, જે આવનારા સમયની જે વસ્તુઓ છે એ આપણા સાઉથના રાજ્યોએ વણી લીધી છે. ગુજરાતની પરિસ્થિતિ શું છે કે વિદ્યાર્થી 10+2+3 અથવા 4 કરીને માસ્ટર કરવા અથવા તો બેચલર થઈ જાય ત્યાર પછી એ જ્યારે જોબ શોધવા જાય છે ત્યારે એમની જોડે આ પ્રકારનો એક્સપિરિયન્સ માંગવામાં આવે છે. માનનીય નીતિનભાઈએ સાચું કીધું છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તક નથી, પણ એના માટે જવાબદાર બધા જ છે, મારા સહિતના બધા જ છે. આપણે હકીકતમાં તક ઉત્પન્ન કરવામાં નિષ્ફળ ગયા છે. જો ભાઈ હિતેન્દ્રભાઈ એમ કહેતા હોય કે રોજગાર માટે ગુજરાત સર્વશ્રેષ્ઠ છે, તો ગુજરાત બેરોજગાર લોકોની આત્મહત્યા કરવામાં ભારતમાં ચોથું છે. છેલ્લા 4 વર્ષમાં 1095 લોકોએ લેખિત આંકડો છે કે બેરોજગાર લોકોની આત્મહત્યા કરી છે. માનનીય હર્ષભાઈએ કીધું તકો ભરપૂર છે, પણ કોના માટે? ગુજરાતમાં રોજનો 3 કરોડનો ચરસ ગાંધો અભીર અને 5 કરોડના હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ વેચનારા માટે રોજગારી છે. ગુજરાતની અંદર દારૂનો ધંધો કરનારા માટે રોજગારી છે, તકો છે. ગુજરાતની અંદર મહિલાઓ ઉપર દુષ્કર્મ કરનારા માટે તકો છે. ખેડૂતોની અંદર મગફળી કાંડ કરનારા માટે તકો છે, ભ્રષ્ટાચાર માટે તકો છે. હવે મુદ્દાની એક છેલ્લી વાત કરું દેવાંશી, હું નાનકડી એવી એક નાની વાર્તા છે અને એ કોઈ પણ જાતની સ્પર્શતી નથી પોલિટિકલી. એક રાજા હતો, એ રાજા જોડે એક વેપારી આવ્યો ને એવું કીધું કે મારી 5 રૂપિયાની રોટલી વેચું છું, હવે અમે એને 10ની કરવા માંગીએ જ, અમને પોસાતું નથી. રાજાએ કીધું 30ની કરો, 10ની ના કરો. 30ની કરી, ગામમાં હલ્લો મચાઈ ગયો. હલ્લા ગયા પછી ફરીથી પ્રતિનિધિમંડળ રાજા પાસે આવ્યું. રાજાએ વેપારીને બોલાવીને કીધું કેમ 30 રૂપિયા કર્યા, ચલો અડધી કરી દો, 15 રૂપિયાની રાખો. પ્રતિનિધિ મંડળ ખુશ, રાજા ખુશ અને પીસાની પ્રજા 5ની 15 થઈ ગઈ. આજે એ જ પરિસ્થિતિ છે. ટેટ ટાટમાં તમારી જોડે જે ભાઈ આવીને રડી ગયા એમને 3300 ભરતીની 18,000 ભરતી બાકી છે, એના માટેની વાત કરી છે. આજે 3300 આપીને પ્રજા ખુશ. અને હજી મારે બીઆરએસ અને ગ્રામ સેવકની પણ વાત કરવી છે. આજે એમના માટે હું આવું એ બીઆરએસ ગ્રામ સેવક પર આવું છું, કારણ કે આપણી સાથે જે રીતે સિદ્ધાર્થભાઈએ કહ્યું કે એ ગ્રામીણ વિકાસમાં પણ જાણીતા, એટલે એના પર આવવું છે. પણ એના પહેલા ડોક્ટર પ્રતીક ત્રિવેદી, તમે યુવાનોની સાથે સીધા સંકળાયેલા છો, તમે ભણાવો છો કેટલાય છોકરાઓને, અને હું જોતી હોઉં છું તમારી સાથે કેટલાય તમારા સ્ટુડન્ટ્સ પણ હોય છે. આમાં સવાલ કે આપણે એક આખા એવા વાતાવરણમાં રહીએ છીએ કે જ્યાં મા બાપ વર્ષોથી એમ કે મારો છોકરો શું બનશે, તો ડોક્ટર બનશે કાં તો એન્જિનિયર બનશે, અને વધારેમાં વધારે શું બનશે તો કે આઈએએસ બનશે. આ 2-3 સિવાય આપણે બીજા કોઈ પોર્ટફોલિયો વિશે વિચાર પણ નથી કરતા. આપણે ત્યાં ગુજરાતમાં આટલો મોટો સમુદ્ર છે, પણ આપણે ત્યાં મરાઇન લાઇન્સ કોઈ છે જ નહીં. જેવી રીતે આપણે બીજી જગ્યાએ આપણે પોંડિચેરી કે ચેન્નઈમાં જોઈએ છીએ કે ત્યાં ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હોય છે, રિસર્ચ આપણે ત્યાં નામો નિશાન નથી. આપણે વર્ષોથી આપણે એવી પ્રણાલીઓમાં જીવતા આવ્યા છીએ કે આજના સમયે આપણે જ્યારે આ ચર્ચા કરવા બેઠા છીએ ત્યારે આપણે 73 વર્ષ પાછળ છીએ આ ચર્ચામાં. અને એટલે હવે જ્યારે છોકરાઓ વિદેશ જાય છે, હવે જ્યારે સ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ છે, ત્યારે આ સ્થિતિ આવીને એક તો છોકરાઓનું માનસ અને બીજું સોલ્યુશન તમને શું દેખાઈ રહ્યું છે? અને દેવાંશીજી, તમે જેમ કીધું એમ કે હું એક એવી પ્રણાલીમાં કે એવી વ્યવસ્થામાં કામ કરું છું કે જ્યાં પોતે હું મારા વિષયની સૌથી સર્વોચ્ચ ડિગ્રી એટલે કે પીએચડી લઈને બેઠો છું. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે મારી ફિલ્ડમાં નોકરી કરવી હોય તો એની મિનિમમ લાયકાત છે. એટલે દુનિયાના બહુ ઓછા દેશો એવા છે કે જેની મિનિમમ લાયકાત તમારી શિક્ષા નીતિની સર્વોચ્ચ ડિગ્રી હોઈ શકે, પણ તેમ છતાંય મારી હાથ નીચે ભણતા બાળકો ખૂબ દુઃખ સાથે કહેવું પડે. અને હું તો પોતે પ્લેસમેન્ટ કમિટીમાં કામ કરી ચૂક્યો છું કે 10,000ની નોકરી જો મારે એમને અપાવી હોય ને તો છોકરો ગદગદિત થાય. અને એ સવારે ઇન્ટરવ્યૂ આપવા આવે ને ત્યારે એની મમ્મી આખા મહોલ્લામાં મીઠાઈ વેચે કે આજે મારો છોકરો ઇન્ટરવ્યૂ આપવા જાય છે. આંકડા ખૂબ સરસ છે ને આંકડા શાસ્ત્રી જો આંકડાની રીતે વાત કરું તો દરેક પ્લેસમેન્ટ સેલના જે આંકડા આવે છે કે ગુજરાતમાં જે રોજગાર મેળો સર્જાય છે, આંકડા તદ્દન સાચા છે. લાખો કરોડો યુવાનોને નોકરી મળતી હશે, પણ દેવાંશીજી મારી પાસે ઓફિશિયલ આંકડો છે કે એમાંની 90% નોકરીઓ જે છે એ પરમેનન્ટ નથી. અને જ્યારે આપણે વિદેશ ગમનની વાત મારા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કરતા હોય તો એ ક્યાંથી કરે છે ને એને પણ ગંભીરતાથી લેવી પડશે. એ દરેક જગ્યાએ આ વાત નથી કરતા, પણ એવા સમુદાયની વચ્ચે કરે છે કે જ્યાંથી સૌથી વધુ પલાયન થાય છે.
15 વર્ષ પછી કદાચ આ દેશને સમજ પડશે, કેમ કે આપણો સૌથી વધારે વર્કફોર્સ યુવાનો છે અત્યારે, એ યુવાનો અત્યારે એસેટ છે, પણ જ્યારે દેશ માટે 25 વર્ષ પછી લાયબિલિટી બનશે અને એમને રિપ્લેસ કરવાનો યુવાનો આ દેશમાં નહીં હોય, ત્યારે આપણને સમજ પડશે. ત્યારે યુવાનોને પ્રશ્ન એવો થાય કે આજે તો એ એકલા કદાચ દેશથી બહાર જાય છે અને પાર્લામેન્ટ આ સ્વીકાર્યું કે છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખ લોકોએ દેવાંશીજી નાગરિકતા છોડી છે. વિદેશ ગમનની વાત નથી કરતો, ત્યાં જઈને, કેમ કે ઇન્ડિયા જે છે ડ્યુઅલ સિટીઝનશીપ નથી આપતું, કાં ત્યાંના રહો કાં અહીંના રહો, દેશની નાગરિકતા છોડે છે. કેમ? કેમ કે નીતિનભાઈએ જે કીધું એ વાત સમજવાની જરૂર છે કે તકો એટલે નોકરી નથી મળતી એવું નહીં, પણ નોકરી મળ્યા પછી વાતાવરણ એવું નથી મળતું. લોકોને, યુવાનોને મોલમાં કામ કરવું છે, પણ તમારી પાસે સમાન કામ સમાન વેતન નથી. મારી પાસે ગુજરાતનો જ આંકડો છે, હું રોજગારીના આંકડા પર આવું. હિતેન્દ્રભાઈએ કીધું એ પ્રમાણે સાચું, ગુજરાતે રોજગારી દેશમાં અવ્વલ નંબરે છે આપી છે. મારી પાસે આંકડા છે કયા સેક્ટરમાં રોજગારી આપી છે. એગ્રીકલ્ચરમાં 15%, મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રીમાં 25% અને બેન્કિંગમાં 31%. આનો મોટા ભાગનો જે હિસ્સો છે એ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી આવે છે. આપણે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરની તો વાત કરી, પણ શું ગુજરાતમાં બેરોજગારીના આંકડા દર્શાવતું કોઈ રજિસ્ટર હજી આપણી પાસે છે? એ નથી. અને ત્યારે મને આ પ્રશ્ન થાય છે કે તમે જે એક મુદ્દાની વાત કરી તમારી એક્સપર્ટ કોમેન્ટમાં કે શિક્ષા નીતિ એવી લાવવી પડશે. દેવાંશીજી, એક જ વાતમાં મારી પ્રથમ પ્રતિક્રિયા પૂરી કરું કે જ્યારે માતૃભાષા દિવસ આવનાર 20 દિવસમાં આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે હાયર સ્ટડીઝમાં માતૃભાષાની કોઈ સંસ્થાઓ નથી. અને જ્યારે હું નીચેના સ્તર પર જોઉં તો માતૃભાષા સિવાયની કોઈ શાળાઓ નથી. હવે તમે મને કહો કે હાયર સ્ટડીઝમાં જો કોઈ છોકરો ગુજરાતી મીડિયમમાં ભણીને 12મા પછી એને હાયર સ્ટડીઝ અંગ્રેજી મીડિયમમાં જ કરવું છે, તો પછી આપણા દેશમાં કે જે જગ્યાએ પોતે જોવે છે કે હું જ્યાં પણ જાઉં છું ત્યાંના સર્વોચ્ચ પદ પર બેઠેલા લોકો રાજકીય પ્રપંચમાં કાં તો રાજકીય દબાણ હેઠળ કામ કરે છે, સ્વતંત્રતા મળતી નથી. ને આજે જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મેં એક ન્યૂઝ જોયા જે મારે શેર કરવા છે કે દુનિયાનો મોટા ભાગનો વર્ગ જેનો હું વખોડું છું, પણ યુરોપ હોય, અમેરિકા હોય કે બ્રિટન હોય, એમાં એક મુવમેન્ટ ચાલે છે, ફ્રી ટુ ઇન્ફેક્ટ અધર્સ મુવમેન્ટ. અમે માસ્ક નહીં પહેરીએ કેમ કે અમને સ્વતંત્રતા છે કે અમે બીજાને ચેપ લગાડી શકીએ, તેમ છતાંય એ દેશે આ દેશના લોકોને દેશદ્રોહી નથી કીધા. પણ જો હું તમારી ચેનલના માધ્યમથી એવું કહીશ કે મુદ્રા લોનની વિગતો મને આપો, મને જનધન ખાતા ધારકોની આવકનો સ્ત્રોત ક્યાંથી છે એ આપો, અને હું કહીશ કે સ્કિલ ઇન્ડિયા અંતર્ગત કેટલા લોકોને નોકરી મળી એનો આંકડો આપો, તો કદાચ કાલે હું દેશદ્રોહી થઈ જઈશ. સિદ્ધાર્થભાઈ પાસે જવું છે. સિદ્ધાર્થભાઈ, આ વિષય પર અને જ્યારે તમે ગ્રામીણ વિકાસની વાત કરી રહ્યા હતા, હિમાંગભાઈએ વચ્ચે BRS નો ઉલ્લેખ કર્યો, ગ્રામ સેવકની ભરતી, આ ભરતી પણ એવી છે કે આની અંદર પણ હવે તો વિવાદોમાં ફસાઈ ગયો છે, એટલે એ વિવાદો પર ન જતા સીધા જ્યારે આ શિક્ષિત બેરોજગારીની વાત આવે, ગ્રામીણ વિકાસની વાત આવે, આખા મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો? હવે આ મુદ્દાને આપણે એવી રીતે અર્થતંત્ર સાથે કઈ રીતે સાંકળે છે, તો ગરીબી, મોંઘવારી અને બેકારી, ગરીબી, મોંઘવારી અને બેકારી એક તાંતણે બંધાયેલી વસ્તુ છે. એને આપણે સાયલોમાં ના જોઈ શકીએ કે એને કઈ રીતે કે આજથી જ્યારે આપણો દેશ આઝાદ થયો અને પ્રજાસત્તાક તંત્ર બન્યું 73 વર્ષ થયા. હવે 73 વર્ષમાં ત્યારે એ સમયે ગરીબી હટાવવાનો નારો હતો. આપણા મહાત્મા ગાંધીજીએ કીધું ભાઈ મારા દેશમાં ગરીબી છે એટલે હું પોતળી ઉપર રહીશ. તો એ સમય પણ ત્યારે હતો. 1971માં ઇન્દિરા ગાંધી મેડમે પણ કીધું ગરીબી હટાવો, દેશ કો બચાવો. અને આજના 2021 અને 22ના સમયગાળામાં પણ ગરીબ મેળા થતા રહે છે. એટલે ક્યાંક ને ક્યાંક ગરીબી 1950થી પણ હતી અને 2021માં પણ છે. તો શું આપણે ગરીબ મેળા જ કરવાના છે? આગળ તો વિચારવું પડશે ને. અને સાથે સાથે જ્યારે ગ્રામીણ વિકાસની વાત આવે છે તો આપણું જે બજેટ આવશે આ વખતના બજેટમાં પણ મેક્સિમમ અલોકેશન બજેટની ફાળવણી ગ્રામીણ વિકાસ માટે હશે. પણ વર્ષોથી એ પૈસો ક્યાં જાય છે એ હજી સુધી ખબર પડતી નથી. જે સમયે રાજીવ ગાંધી સાહેબે કીધું હતું કે ભાઈ રૂપિયો નાખીએ છે અને 15 પૈસા પહોંચે છે, તો આજની પરિસ્થિતિમાં શું છે? કારણ કે કૃષિનો વિકાસ દર 3 થી 4% ઉપર જતો નથી, ડબલ ડિજિટમાં તો જોયો જ નથી. હવે જ્યારે આપણે જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાનની વાત કરીએ છીએ તો અર્થતંત્રની સ્પેસિફિકલી હું કમ ટુ ધ પોઈન્ટ, તો ઇકોનોમી જ્યારે 2.5 ટ્રિલિયનની છે તો એમાં કયા ક્ષેત્રનો કેટલો ફાળો છે? તો એગ્રીકલ્ચરનો હજી 15% જ ફાળો છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો 30 થી 35% ફાળો છે, અને સર્વિસ સેક્ટર એટલે કે આપણું IT સેક્ટરનો 50%થી વધારે ફાળો છે. હવે કોઈ પણ દેશને વિકાસ કરવો હોય ને તો સૌથી પાયાની વસ્તુ ખેતીવાડી અને કૃષિનો છે. ગ્રામીણ વિકાસ થાય એટલે જે 15%નો રેશિયો છે એને 30-35% પહોંચાડવો પડે. ઇન્ડસ્ટ્રી, મેક ઇન ઇન્ડિયા, મેન્યુફેક્ચરિંગ, આપણા MSME એને આગળ લઈ જવા પડે. અને સર્વિસ સેક્ટરનો ફાળો એ ઓછો હોય તો ચાલે, પણ આપણે ત્યાં કંઈક રિવર્સ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એટલે આ બધું જે ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે ને તો એ એના કારણે છે. આપણો ગ્રામીણ યુવાન
તો ગ્રામીણ યુવાન ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, શહેરોમાં ઠલવાઈ રહ્યા છે. તો એ જે શહેરોમાં ઠલવાઈ રહ્યા છે એટલે આર્થિક રીતે શહેર ઉપર બર્ડન પડતું હોય, એ લોકો અનહાઇજેનિક કન્ડિશનમાં રહેવા મજબૂર થતા હોય, ઘરનું ભાડું પોસાતું હોય, આમદની અઠ્ઠાની ખર્ચા રૂપિયા જેવો ઘાટ થતો હોય. બિલકુલ. અને જે પ્રમાણે લેબર માઇગ્રન્ટનો ઇશ્યુ આવ્યો તો આ બધા ગ્રામીણ વિસ્તારના યુવાનો સપના જોવા આવે છે કે ભાઈ હું શહેરી વિસ્તારમાં રહીશ તો મને આ ઝાકમઝોળ દેખાશે, પણ અહીંયા પણ એમના સપના તૂટી જતા હોય છે. અને MBA કરેલા યુવાનને ના છૂટકે ક્યાંક ને ક્યાંક 5,000 10,000ની નોકરી ક્લાર્કની કરવી પડે છે, તો એના પરિવારમાં એટલો બધો સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આવે છે. હિતેન્દ્રભાઈ, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમે જ્યારે તકની વાત કરી, રોજગારીની વાત કરી, એ વાત સાથે આખું ગુજરાત સહમત છે કે ભણે છે એ બધાને કે સરકારી નોકરી મળવાની જ નથી, પણ સરકારને પોતાની સિસ્ટમ ચલાવવા માટે તો માણસોની જરૂર છે. અને એટલા માટે સવાલ જ્યારે તકનો આવે ત્યારે આપણા ગુજરાતમાં છેલ્લા 4 વર્ષથી શિક્ષિત બેરોજગારીનો અને ખાસ તો આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો મુદ્દો વધારે ને વધારે ગહન થતો જાય છે. એટલા માટે કારણ કે એમને તક જ નથી મળતી, અને એટલે એમને રોજગારી માટે તો છોડી દો, પણ સરકારને પોતાની સિસ્ટમ ચલાવવા માટે જે માણસો જોઈએ છે એ પણ તો જોઈશે ને. એટલા માટે જ સરકાર ભરતીનું કેલેન્ડર બનાવીને આવશ્યકતા પ્રમાણે અનુકૂળતાએ પીરિયોડિક એની ભરતી ચાલુ છે. ભરતીનું કેલેન્ડર ખાલી GPSC બનાવે છે, બાકી કોઈ જ નથી બનાવતું. ભાઈ વાત કરતા હતા હેમાંગભાઈ, જેમણે 7 વર્ષ સુધી ભરતી બંધ જ રાખી હતી, કોઈ પણ પ્રકારની પરીક્ષા લીધા સિવાય રેન્ડમ ભરતી કરવાવાળા લોકો આજે ભરતીની પ્રક્રિયા સામે સવાલ ઉઠાવે છે. અમને આનંદ છે કે મેં સવાલ કર્યો છે અત્યારે, તો હેમાંગભાઈએ પણ નથી કર્યો. અમે જે પદ્ધતિ છે એમાં પ્રામાણિક થવાનો, એમાંથી લોકોને અનુકૂળ થવાનો પ્રયાસ કરીએ છીએ. ગુજરાતે કોરોના કાળમાં પણ જોયું છે કે જેટલી પણ ટ્રેનો કામદારો લઈને દોડી એમાં 50% ગુજરાતમાંથી ગઈ હતી, એ એક પ્રમાણમાપ છે. મારો સવાલ અને નવી શિક્ષણ નીતિ પણ આપણે જ આપી છે. મારે તમને પૂરા સાંભળવા છે, પણ આમાં વાત શું છે, મારો સવાલ તમને એ છે આમાં કે કામદારોને, મેં પહેલા જ કહ્યું કે હું શિક્ષિત બેરોજગારી પર અત્યારે ચર્ચા કરી રહી છું. જે કામદારો ગુજરાતમાં સૌથી વધારે ઇન્ડસ્ટ્રીઝ છે, ગુજરાતમાં બહારથી અહીંયા મજૂર આવે છે, અહીંયા કામ કરે છે, અહીંયા અમને રોજગાર મળે છે. ગુજરાત બહુ જ સારું રાજ્ય છે, આપણે બધા માનીએ છીએ, ગુજરાતી તરીકે આપણને બધાને ગર્વ છે જ, એની ના છે જ નહીં. પણ જે ગુજરાતના યુવાનો છે એ પણ તો ગુજરાતી જ છે ને, એમને પણ પોતાના ગુજરાતી હોવા પર ગર્વ છે, પણ એમને જે તક મળવી જોઈએ, જેના એ અધિકારી છે. આમાં બે વસ્તુ છે, જેને MNCમાં સારી કંપનીમાં નોકરી મળે છે, જેનો બહુ સારો પગાર છે, એક એ ગુજરાત નથી છોડતા. બીજું, જેની પાસે સરકારી નોકરી છે એ નથી છોડતા. સરકારની પાસે સિસ્ટમ ખાલી રહી જાય છે અને છોકરાઓને નોકરી નથી મળતી. આ બે વસ્તુ જ્યારે આવે એ સવાલ છે. દેવાંશીબેન, સરકારમાં જે જગ્યાઓ છે એ તો ક્રમશઃ ભરાવાની છે, પણ એનાથી એનું દળદર ફીટવાનું. તમે વાત કરી સરસ કે ભાઈ જે શિક્ષિત બેરોજગારો છે, જેને જે ડિગ્રી મળી છે એ પ્રમાણે અહીંયા તક નથી મળવાની અને કોઈ પણ જગ્યા નથી મળવાની. આપણા ત્યાં 2.1% સરકારી નોકરી છે. મને લાગે છે વિકસિત દેશમાં તો પ્રતિકભાઈ 1% જેટલી જ હશે, કારણ કે ત્યાં ટેકનોલોજી, એટલે એનું સોલ્યુશન નથી. સોલ્યુશનમાં એના જો પૂર્વમાં જવું ને તો થોડીક આપણી મોટી સમસ્યા એ છે કે સૌથી મોટો દેશ છીએ, વસ્તી વધારો પણ એ આપણી સૌથી મોટી સમસ્યા છે. અને સાથે સાથે તમે કીધું કે ભાઈ શિક્ષિત લોકો બહાર જતા રહે છે, એવું નહીં, જેટલી વસ્તી હોય સામે એટલી નોકરીનું સર્જન થવાનું છે. બીજી વાત, તમે જે શિક્ષિત અને સરકારી અને ખાનગીની વાત કરી, અહીંયા ખાનગી શાળામાં શિક્ષકને 10,000 રૂપિયા પગાર આપે છે, સરકારીમાં એને 70,000 પગાર મળે છે. એટલે એ જે ગેપ છે એ વિકસિત દેશોમાં નથી. ત્યાં શિક્ષકોને બહુ જ સારો પગાર મળતો હોય છે, આપણે ત્યાં નથી મળતો. અને એટલે હું બીજા દેશોની કમ્પેરિઝનમાં આપણે ન જઈએ, પણ આપણે ત્યાં જે ત્રુટિ છે એને પણ તો સોલ્વ કરવી પડશે. નહીં, તમારી વાત સાથે સંમત છું, પણ માત્ર જેને અહીંયા નોકરી નથી મળી એ નથી જતા એવું નથી. નોકરી, સારા પગારની નોકરી, અને IASO પણ ગયેલા, ક્લાસ 1 ગયેલા મેં જાણ્યા છે એક, અને સૌથી વધારે 39% ડોક્ટર અને નર્સિસ 60% જે લોકો અહીંયાથી ડિગ્રી લે છે, આપણા ટેક્સમાંથી ભણે છે અને સીધા જ ઉપડી જાય છે. આ પણ એક ટ્રેન્ડ છે. એટલે એને તક સાથે સહેજ પણ, કારણ કે ડોક્ટરને તો પછી તકનો સવાલ જ નથી, એને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની છે, પણ ક્યાંય પણ એ લોકો જાય છે કારણ કે એની એક જુદી અપેક્ષા છે. પણ અહીંયા તમે આપણે જ્યારે ભારતની વાત કરીએ ત્યારે બધાની એક મેન્ટાલિટી બની ગઈ છે કે ગરીબ, બેગર્સને બિલકુલ કામનો નહીં એવો દેશ. આપણે 26મી જાન્યુઆરી આ ગણતંત્ર દિવસે આપણે બધા લોકો અહીંયા કર્મશીલો બધા જે બેઠા
એ બધા ભારતને શું સમજે છે મને સમજણ નથી પડતી કે જે ભારતે વિશ્વના 121 દેશમાં અહીંયા યોગ કોણે આપ્યો એવું કહ્યું અને ભારત યોગને વિશે? પણ આપણે યોગને પણ મને આ નથી બધા લાગતું લોકોએ કે શીખ્યું. ભારત વિશે ધારો કે કોઈએ. ભારતનું સંસ્કૃત છે એ આખા વિશ્વએ એડપ્ટ કર્યું છે. ભારતનું આયુર્વેદિક છે મિનિટ. ઓકે, તો આપણે ઠીક છે. એની વાત નથી કરતા. ઓકે, ઓકે, ત્યાં હિતેન્દ્રભાઈ, આપણા point કરતે to ધારો point કે કોઈ ચર્ચા સિસ્ટમ કરીએ. સારી છે. હિતેન્દ્રભાઈ, all એની over નહીં આપણે. ના, આપણે પ્રતિકભાઈએ point to વાત point કરી ચર્ચા કે કરીએ. યુએસમાં આવી હિતેન્દ્રભાઈ, સિસ્ટમ છે હિતેન્દ્રભાઈ, તો એક જ યુએસના મિનિટ. 35 કરોડ લોકોની એક મર્યાદા છે. ઓકે, હિતેન્દ્રભાઈ, એક જ મિનિટ. આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરીએ. તમે સંસ્કૃત ભાષાની વાત કરી. મારે સંસ્કૃત ભાષા મારા બાળકને પહેલા ધોરણથી છેક સુધી શીખવાડવી છે અને સાથે એને વિજ્ઞાન પણ શીખવાડવું છે. જે વિજ્ઞાન હું કહું છું કે સંસ્કૃત ભાષામાંથી આવ્યું છે, હું ક્યાં શીખવાડું એને? નહીં, કઈ જગ્યાએ ભણવા મૂકું? હું એ જ કહું છું મારા કે દીકરાને મારે તમે ક્યાં આપણી ભણાવવાનું? શિક્ષણ મને પ્રણાલીને- ગર્વ છે સંસ્કૃત પર. નહીં, હું આ પ્રેક્ટિકલ પ્રશ્ન તમને કહી રહી છું. આ હું બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન કહી રહી છું. જે ભાષા પર ગર્વ કરવાની વાત કરું છું, જેને હું દેવ ભાષા કહું છું, જો માનું છું કે આ દેશની સંસ્કૃતિ જે ભાષામાંથી આવી છે, મારા દીકરાને મારે સંસ્કૃત ભાષા જ શીખવાડવી છે. હું એવું ઈચ્છું છું કે વિજ્ઞાન પણ શીખે પણ એ સંસ્કૃત ભાષામાં શીખે. પણ મારે એને ક્યાં ભણાવવાનો? નહીં, ભાષા એટલે મારે તરીકે ખાલી શીખવાડવાની આપણી કહેવામાં પાસે ગર્વ પૂરતી વ્યવસ્થા કરવાનો. છે. મારે તમે કહો છો એ ભારતીયતા, પ્રમાણે- ભારત માતા કી જય કહેવાથી આ દેશ મહાન થઈ જતો હોત તો થઈ રહ્યું છે નહીં એવું. ના, આપણે- દિવાલો પર લખી આપણે- દેવાથી શું થઈ જશે ભારત આપણે- મહાન? આપણે સ્વીકારી લઈએ કે તમે કહો છો એ પ્રમાણે ભારત દેશ મહાન નથી, પણ જે અરે, છે હું એ એવું વ્યવસ્થા ક્યાં કહી શ્રેષ્ઠ છે. રહી છું? એમ નહીં તમે- આપણે તમે- આપણે એટલે આપણે હમણાં જ એની જે પ્રતિકભાઈ- ઉપલબ્ધિ છે એની જે પ્રતિકભાઈ- ઉપલબ્ધિ છે પ્રતિકભાઈ એની સામે હમણાં જ આપણે કહ્યું કે નજર નથી દેશદ્રોહી કરતા. સાબિત જે કરી દેશો વ્યવસ્થા- તમે યાર. જે વ્યવસ્થાઓ ના, હું પ્રતિકભાઈને જ કહું છું કારણ કે નથી પ્રતિકભાઈએ જે દેશદ્રોહી. આંકડા આપ્યા અને જે વ્યવસ્થાનું વર્ણન કર્યું, મને લાગે છે કે આવા બધા માણસોએ ત્યાં જ વસવું જોઈએ. ભારતમાં નહીં વસવું જોઈએ કારણ કે આપણે બેગર્સ દેશ છીએ એવું આપણે આજે 26મી ના, જાન્યુઆરીએ ના, કહીએ છીએ. કારણ મને કે બહુ જે સીધો વ્યવસ્થાઓ સવાલ ભારતે હતો. ઊભી કરી છે, તમે જે- આવડા મોટા એક મિનિટ, લોકશાહી હેમાંગભાઈ. દેશમાં વિશ્વની શ્રેષ્ઠ લોકશાહીએ અને જે પાછલા 25-30 વર્ષમાં આપણે જે વ્યવસ્થા ઊભી કરી છે, હું કોઈ સરકારની વાત નથી કરતો, બધા લોકોએ મળીને આપણી જે ઉપલબ્ધ સોર્સ છે, વિકસિત દેશ તરીકે આપણે જે પ્રગતિ કરી છે એ તમામ રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે અને કલ્ચરલ રીતે એ વિશ્વના કોઈ દેશ પાસે નથી. આપણે એની પાસે આપણે માનીએ છીએ કે આપણી પાસે ઘણું ઓછું છે, એ ઘણું એની પાસે પણ છે, પણ માત્ર ને માત્ર આપણે એ ઓકે, જ ઠીક છે, વ્યવસ્થાને હિતેન્દ્રભાઈ. આપણે એને આપણે મેં તો અહીંયા ચોખ્ખું ચર્ચામાં કહ્યું. લઈએ છીએ. ઓકે, ઠીક છે. પણ અનેક મોરચે ધારો કે એ વાત કરતા Time, હતા, please. એમને વાત કરી તો હિતેન્દ્રભાઈ. ભાઈ સોર્સ છે ગામડામાં જે પહોંચે છે તો આવું એક ડીપીટી જ આપણે મિનિટ. પહોંચાડવાનો પ્રયાસ કર્યો. રાજીવ ગાંધીજીએ કીધું હતું. આમાં સવાલ એ નથી હિતેન્દ્રભાઈ, આમાં જે વાત તમે કરી રહ્યા છો, હું તમને આમાં કમ્પેરિઝનનો સવાલ જ નથી. મેં સવાલ કર્યો મારા દેશની અંદર રહેલી ત્રુટીનો, જો એનાથી દેશદ્રોહી સાબિત થઈ જાઉં છું તો ભલે તમે મને સાબિત કરી દેતા. દેશદ્રોહી નથી કહેતો, વાત એ છે પણ તમે આપણી કહ્યું પાસે કે ઘણું બધું વિદેશમાં છે. જઈને વસી જાઓ. ચર્ચા કરવા જેવું પણ ઘણી બધું છે. હા, પણ અને રોજગારીની ચર્ચા અને સરકારી પણ નોકરીની એવું નહીં ચર્ચા બે યાર, અલગ તમે વસ્તુ જે છે. વાત કરી આજે રહ્યા તમે છો જે કે સંસ્કૃત, નીતિનભાઈ જે તમે વાત કરતા સંસ્કૃત હતા એ ભાષાની રોજગારની વાત વાત કરી. કરતા હતા. સંસ્કૃત ભાષા શીખવાની ક્યાં મારે જઈને? મારે જે ભાષામાંથી મને બધું જ મળ્યું છે, આપણી દુર્દશા એ છે કે આપણે ત્યાં જે તક્ષશિલા આખો અને નાલંદા યુનિવર્સિટી આખી જે સળગાવી દીધી, એના પછી એના બચેલા પુસ્તકો પણ અત્યારે નથી ટ્રાન્સલેટ થયેલા મારી પાસે. આપણે ત્યાં સવારે ઉઠીને સંસ્કૃતિ, આપણો વારસો, આપણો દેશ, એના પર ભાષણો આરામથી મળી જાય છે. ત્યાં મારી પેન પડી ગઈ નીચે, પણ ઠીક છે, આપણે ત્યાં ભાષણો મળી જાય છે નીચે, પણ એ મારે જો એ શીખવું હોય તો મારી પાસે એના પુસ્તકો ઉપલબ્ધ નથી હોતા. દુર્દશા છે આપણી ત્યાં કે આપણે કહેવા માટે ભારતીય છીએ, પણ એમાંથી જ્યારે શીખવાની વાત આવે છે તો આપણે હંમેશા એમાં પાછળ રહીએ છીએ. અને એટલા જ માટે કહેવાથી મહાન નથી બનાતું. મારી લાગણી મારા દેશ માટે સાબિત કરવાની મારે જરૂર જ નથી. હેમાંગભાઈ, હવે આ વાત જ્યારે એન્જિનિયરિંગ, આપણે મુદ્દા પર આવીએ. તમે ભલે એમનામાં જવાબ આપતા, પણ સાથે નથી આપતો એમનો કોઈ પણ જવાબ નહીં આપું, ખાતરી આપું છું. ઓકે, હા, અમે સવાલ એ છે આમાં કે એન્જિનિયરિંગ ભણતો એક છોકરો કે જે અહીંયા એમટેક સુધી ભણી જાય છે, પણ આપણે ત્યાં ગુજરાતની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજીસ જેટલી પણ તમે લઈ લેશો, એમાંથી મોટા ભાગની કોલેજમાં પ્રેક્ટિકલ લેબ કહેવા પૂરતી છે, ત્યાં સાધનો જ નથી. ત્યાં ભણાવવા માટે પ્રોફેસર્સની ઘટ છે. અત્યારે જે છોકરો પ્રેક્ટિકલ નથી ભણતો, એ જ્યારે ફિલ્ડમાં જાય છે ત્યારે એને કેવી રીતે નોકરી મળવાની? અને એને કશું જ નથી મળતું, એટલા માટે ક્લર્કમાં ફોર્મ ભરે છે, કારણ કે એનામાં એ આવડત જ નથી કે એ ભણી શકે. દેવાંશી, બિલકુલ તમારી વાત સાથે હું કહું, આપણે ત્યાં ધોરણ 10ની અંદર પણ પ્રોગ્રામિંગ ઇન સી આવે,
12મામાં પણ પ્રોગ્રામિંગ ઇન સી ભણવાનું, 10મા પછી 3 વર્ષનો ડિપ્લોમા કરે તો એ જ C++, VB, ઓરેકલ, જાવા ભણવાનું, ડિગ્રી કરે 4 વર્ષની તો પણ C++, VB, ઓરેકલ, જાવા, એના પછી માસ્ટર કરે, MCA કરે કે MSc IT કરે તો પણ C++, ઓરેકલ, જાવા ભણવાનું. આપણે ત્યાં એક ઘડેડ પડી ગઈ છે અને છેલ્લા 6 મહિના પ્રોજેક્ટના, અને આ પ્રોજેક્ટની અંદર માત્ર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપી દે, હકીકતમાં કોઈ કંપનીમાં જઈને દીકરાઓએ પ્રોજેક્ટ કરવાનો હોય. એટલે આ બધી પરિસ્થિતિ છે. પણ હિતેન્દ્રભાઈ આને મહાન કહે છે, આપણો દેશને સ્વિટ્ઝરલેન્ડ કહે છે, તો આપણે એને સ્વિટ્ઝરલેન્ડ તરીકે સ્વીકારીએ. પણ આ પરિસ્થિતિ છે. દેવાંશી, તમે સંસ્કૃતની વાત કરીને, ગાંધીજીએ ગ્રામ સ્વરાજની અંદર લખ્યું હતું કે વિદ્યા સવર્ત ભૂષણમ, વિદ્યા, દરેક જગ્યાએ વિદ્યાનું માન સન્માન થાય છે. આ ગ્રામ સ્વરાજની જે કલ્પના હતી એના અંદર BRSના જે વિદ્યાર્થીઓ અત્યારે જે ગુજરાતની અંદર ગ્રામ વિદ્યાપીઠોની અંદર ભણે છે, બેચલર ઇન રૂરલ સ્ટડી, એ આખું આ ગ્રામ સ્વરાજની કલ્પના જે ગાંધીજીની હતી એના માટે ભણી રહ્યા છે. એ લોકો જોડે કેવો અન્યાય થયો છે. એ લોકોના તો એ જ રીતે એ લોકોની જોડે હજી તો એમની ભરતી પણ નથી આવી. 18,000 લોકોની જરૂર છે. 2200 લોકો જ ખાલી ગ્રામ સેવક છે કે જે હકીકતમાં ગામડાના છેવાડાના માનવીઓ સુધી જે હિતેન્દ્રભાઈ ચર્ચા કરતા હતા, સરકારની સ્કીમો, એ સ્કીમો લઈ જાય છે. એમાં એ લોકોની કોમ્પિટિશનની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણેલા BSc હોય કે BSc હોય કે BTech હોય, એના વિદ્યાર્થીઓની એની અંદર મૂકી દેવામાં આવ્યા. એટલે ત્યાં તો આ જે ગ્રામ સેવકો છે એ તો નીતિનભાઈએ કીધું એમ વિદેશ પણ નથી જઈ શકવાના, કારણ કે એમને બેચલર ઇન રૂરલ સ્ટડી 3 વર્ષનો એ ગુજરાત અને દેશના ગ્રામ પદ્ધતિ જીવન આધારિત કરેલો છે. એમને તો વિદેશ જવાની પણ તક નથી મળવાની. જો આવી તક ના મળવાની હોય તો સરકારને મારી અને માનનીય ખાસ કરીને એમના મંત્રીશ્રીને મારી વિનંતી છે કે જે 11/1/22 જે ઠરાવ કરેલો છે એ ઠરાવને જલ્દીથી બ્રિજેશભાઈ મિર્જાને કોવિડ થયો તો એમાંથી આવી ગયા હોય બહાર તો એને રદ કરે અને BRSના વિદ્યાર્થીઓને ન્યાય આપે. તો એટલા લોકોને તો ભારત સિવાય બીજી કોઈ જગ્યાએ તક નથી, તો એમને તક આપવા માટે વિનંતી છે. હિતેન્દ્રભાઈએ 7:28 થી 7:40, 8:28 થી 8:40 સુધી વાત કરી. હું એક જ મિનિટમાં મારી વાત પતાવી દઈશ. 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી છે આપણા દેશમાં, એ કોરોના પહેલા નક્કી થઈ ગયું હતું. રોજગારનું જે આપણું તંત્ર છે, અને ખાસ કરીને હિતેન્દ્રભાઈ કહેતા હોય કે બધાને પ્રાઇવેટ નોકરી નથી મળવા, સરકારી નહીં મળવાની, પણ પ્રાઇવેટ નોકરીમાં તમારા છેલ્લા 10 વાઇબ્રન્ટ ગુજરાતના આંકડામાં 22 લાખ નોકરી આપવાની હતી, એમાં પણ તમે ખાલી 10%થી વધારે નોકરી જ્યારે નથી આપી શક્યા. અને એક દેવાંશી આની સાથે મારે એ પણ મૂકવું છે કે કોન્ટ્રાક્ટ બેઝ નોકરીઓ અત્યારે જેમને મળે છે એ સરકારના મળતિયાઓ કોન્ટ્રાક્ટ બેઝ નોકરીઓમાં એ લોકોના બેંકના ખાતા ખોલાવીને એ વિદ્યાર્થીઓના અથવા તો એ નોકરી કરતા લોકોના કાર્ડ લઈ લે છે. 15-20 હજાર સરકાર પગાર ચૂકવે છે. ડેબિટ કાર્ડથી કંપનીના જ માણસો પૈસા કાઢીને એમને સામાન્ય રીતે 2-5 હજાર 10 હજારમાં ચૂકવી દેવામાં આવે છે. આવી તો અસંખ્ય. ને ગુજરાતની અંદર રોજગારી ખાતું, ને એમણે જો વાત કરી હોય આત્મનિર્ભર ભારતની, તો આત્મનિર્ભરની અંદર 2,11,000 લોન માટે લોકોએ અરજી કરી હતી. એમાંથી ખાલી 50% લોકોને લોન મળેલી છે. આત્મનિર્ભરની વાત. અને છેલ્લી વાત જે સ્કિલ ઇન્ડિયાની વાત છે, 10,000 રૂપિયાનો એક કોર્સ સરકાર મફત કરાવે છે. પણ એ સ્કિલ ઇન્ડિયામાં જે 10,000નો કોર્સ કરાવે છે એમાં એમ લખાઈ આપે છે કે હવે મને નોકરી મળી ગઈ છે, અને નોકરી મળી છે એટલે રોજગાર ખાતામાંથી એમનું નામ હટાવી દેવામાં આવે છે. આ રીતે આંકડાઓ જોડે પણ માયાજાળ રચવામાં આવે છે. ગુજરાતમાં જો રોજ એક વ્યક્તિ બેરોજગાર જો આત્મહત્યા કરતો હોય તો એ ગુજરાત માટે શરમજનક સ્થિતિ કઈ નથી. ભલે મને આ કહેવા માટે દેશદ્રોહી ઠેરવવામાં આવે. મારી પાસે છેલ્લી 2 મિનિટ છે, એટલે કોઈ જ પોલિટિકલ વાત ન કરતા સીધા પ્રતિકભાઈની પાસે જવું છે. પ્રતિકભાઈ, સમસ્યાઓની વાત કરી, પરંતુ આમાં સમાધાન તમને કઈ દેખાઈ રહ્યું છે આખી વાતમાં? સૌથી મોટી સમસ્યા પહેલાં આપણે સમજવી પડશે, જેમ અગાઉના પેનલિસ્ટે કીધું કે વસ્તી વધારો. તો દેવાંશીજી, મારો પ્રશ્ન જ આ છે કે આપણે તો દુનિયાનો દર 4થો નાગરિક જો ભારતીય હોય તો આપણે દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર્સ છીએ, અને દુનિયાની સૌથી મોટી વસ્તુઓ આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ, તો કેમ એનું ઉત્પાદન દેશમાં નથી કરી શકતા? એ આ દેશની અત્યાર સુધીની સરકારોને પૂછવાની જરૂર છે. અને જો એ આપણા દેશમાં આવશે તો હું એવું ચોક્કસપણે માનું છું કે આપણા દેશનો એન્ટરપ્રિન્યોરશિપ સ્કેલ જે છે દુનિયામાં સૌથી નીચે છે, એને જો આપણે અપલિફ્ટ કરીશું તો મને લાગે છે કે રોજગારીનું સર્જન આપોઆપ થશે. અને આ દેશના યુવાનો, તમે જે તમારી એક્સપર્ટ કોમેન્ટમાં કીધું હતું કે પેટન્ટના નામે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, પણ જ્યાં સુધી રિસર્ચ, પેટર્ન અને એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ પર આપણે આગળ નહીં આવીએ ત્યાં સુધી મને લાગે છે કે સરકાર પાસેથી રોજગારની અપેક્ષા રાખવી એ થોડું વધારે પડતું છે. અને બીજું કે આ જે સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટીની હું વાત કરું છું કે આપણા તહેવારોમાં આપણે દુનિયાની કે બહારના પડોશી દેશની વસ્તુઓનો બહિષ્કાર કરવાની મૂવમેન્ટ ચલાવવી પડે
તો આપણે આપણા દેશને કેમ સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટીમાં ડમ્પયાર્ડ બનાવી દીધું છે, એને જો અપલિફ્ટ કરીશું તો ઓટોમેટિક બીજા બધા ઇન્ડેક્સીસ સચવાઈ જશે. બિલકુલ. સિદ્ધાર્થભાઈ, તમારી કોમેન્ટ છેલ્લી ટૂંકમાં. ટૂંકમાં વાત કરીએ તો જે તમે સંસ્કૃતની વાત કરી તો એમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યની વાત અચૂક કરવી પડે કે એમાં 6000 થી વધારે શ્લોકો છે અને એનું ચાણક્યનું અર્થશાસ્ત્ર આપણે અમલ કરીએ ને તો દેશમાંથી બેકારી ક્યાંય નીકળી જાય. કારણ કે આપણે ચાઇના 15 ટ્રિલિયનની હડોહડ ઊભું છે, અમેરિકાની બાજુમાં આપણે 2.5 ટ્રિલિયન છે. એટલે બેકારીને દૂર કરવા માટે, એબ્સોલ્યુટ ગરીબી, રિલેટિવ ગરીબીને દૂર કરવા માટે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવી પડશે, સામાજિક માળખું બદલવું પડશે, ઉદ્યોગ સાહસિકતા વધારવી પડશે. મારી પાસે સમય મારે માત્ર એક જ કહેવું છે કે knowing is not doing, doing is doing, and if knowing that doing, then nobody would have got married. એટલે માત્ર જાણવું नहीं, ये केवल પણ એ आपका અમલમાં મૂકવું છે भागीदार ને, ब्याज એ એક બીજી जो વ્યવસ્થા છે. तटस्थ है, समय ઉપલબ્ધ उसको भी resources लिखेगा જે છે, इतिहास. વ્યવસ્થાઓ છે અને વારસામાં જે મળ્યું છે, બેરોજગારીની ભરતીમાં 70 ઓટ છે વારસામાં કારણ કે મળ્યું છે. સરકારની આપણા નીતિમાં આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ, ભાગ લેવા બદલ. રામધારીસિંહ દિનકરની કવિતા કહી રહ્યા હતા, એમણે થોડી ટ્વિસ્ટ કરી દીધી અને હું થોડી સુધારીને કહું. એમણે લખ્યું છે કે સમર શેષ है नहीं पाप का भागी केवल व्याध, जो तटस्थ है समय लिखेगा उनके भी अपराध. આજે ગણતંત્ર દિવસ છે. આજે સવાલ કોઈ એક સરકાર પર નથી. આપણે જ્યારે 73 વર્ષની વાત કરતા હોય ત્યારે એની અંદર દેશની દરેક સરકારો આવી જાય છે અને આ દરેક સરકારોમાં દરેક પક્ષો એની અંદર ભાગીદાર હતા. પણ એટલે જ ગણતંત્ર દિવસે આપણે આપણા અધિકારોની ચર્ચા કરી. આપણે થોડું ફરજ પર પણ આજના દિવસથી ધ્યાન રાખતા થઈએ. આપણે જેટલા સરકારોને સવાલ કર્યા છે, આપણે આપણા દેશના હિતમાં આપણું થોડું યોગદાન પણ આપતા થઈએ. આપણે આપણા તરફથી થતા ભ્રષ્ટાચારને રોકી દઈએ તો મને લાગે છે કે આ દેશના મોટા ભાગના પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે. નમસ્કાર.